સુરત સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી આચરતી ગેંગના 2 આરોપીને મહારાષ્ટ્રના પરભણીથી ઝડપી પાડ્યા. આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ દ્વારા બોગસ લિંક મોકલીને ફરિયાદી પાસેથી ₹3.58 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી. નફો દેખાડ્યા બાદ રૂપિયા વિથડ્રો ન થવા દઈને ઓનલાઈન ફ્રોડ આચરવામાં આવ્યો. ઝડપાયેલા આરોપીઓએ ઉદ્ધવ ગોંધલી અને ગોપેન્દ્ર શિંદે બોગસ ફર્મના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કમિશન મેળવીને ગેંગને પૂરા પાડતા હતા. આ બેંક એકાઉન્ટમાં ₹1.47 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલા મળી આવ્યા. એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરવામાં આવેલ હતી, એમાં કુલ ₹9,58,000 રૂપિયાની છેતરપિંડી વિક્ટિમ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં જે વિક્ટિમ છે એમની ટેલિગ્રામ મારફતે એક ગ્રુપમાં એડ કરીને પછી એમની ખોટી લિંક એમની સાથે શેર કરવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારું જે રોકાણ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે અને તમને વધારો નફો મળશે, અને ખોટી લિંકમાં ખોટી રીતે એમને રિટર્ન પણ જોવા મળતું હતું. અને જ્યારે વિક્ટિમને વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે એ લોકો વધારાના ચાર્જ પણ માંગતા હતા અને વિથડ્રો કંઈક કરવા એ લોકોએ દીધા નથી. પછી આ ગુનાની તપાસ કરતા ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ ગોંધલી છે, એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ અકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ થયેલ હતા. તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવ્યો તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે અકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું. ગોપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે આ એડિશનલ ઇન્કમ શોધતો હતો અને એ મુજબ એમની સંપર્ક કોઈની જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ અકાઉન્ટનો ડિમાન્ડ કર્યો હતો ત્યારે એમના ઓળખીતા જે ઉદ્ધવ છે તો એમનો સંપર્ક કર્યો અને એમની પાસેથી કરંટ અકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે અકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો પડતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું. અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5%નું કમિશન મળતું હતું. અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો 3-4 મહિનામાં 1,47 લાખ જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRP ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં જે છેતરપિંડીની રકમ છે એ 40,48 લાખ રૂપિયાની છે. અને હવે જે રાજકોટવાળા નાસ્તો કરતો આરોપી છે એમને શોધવાનો આપણો પ્રયત્ન ચાલુ છે.